ગુજરાતમાં એક જ રાતમાં પોલીસની સૌથી મોટી કોમ્બિંગ ડ્રાઈવ, અમદાવાદથી લઈને કચ્છ સુધી, સુરતથી રાજકોટ અને વડોદરા સુધી હજારો પોલીસ કર્મચારીઓ રસ્તા પર અને નિશાના પર માત્ર એક જ મુદ્દો: ગેરકાયદેસર રીતે ગુજરાતમાં વસતા બાંગ્લાદેશી ઘૂસણખોરો. પરંતુ સવાલ એ છે કે અચાનક આ ગુજરાતમાં આટલું મોટું ઓપરેશન કેમ? શું માત્ર દસ્તાવેજની ચકાસણી માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે પછી તેની પાછળ કોઈ મોટું પ્લાનિંગ છે? હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર ગેરકાયદેસર ઘૂસણખોરીઓના મુદ્દે સતત કડક વલણ અપનાવી રહી છે અને આ સમગ્ર અભિયાન પાછળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વ્યૂહરચના મહત્વમાં માનવામાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અગાઉ અનેક વખત જાહેરમાં કહ્યું હતું કે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા કોઈ પણ વિદેશી નાગરિકને છોડવામાં નહીં આવે. ખાસ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. એપ્રિલ 2025માં પણ તેમણે ખુલ્લી ચેતવણી આપી હતી કે ગેરકાયદેસર રીતે રહેતા લોકો સ્વૈચ્છિક રીતે સામે આવે, નહીં તો તેમને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી સાથે દેશ નિકાલ કરવામાં આવશે. અને હવે જાણે એ ચેતવણીને અમલમાં મૂકવાનો સમય આવી ગયો હોય તેમ સમગ્ર ગુજરાતમાં ઓપરેશન ડેલ્ટા શરૂ થયું. અમદાવાદમાં ચંડોળાથી લઈને દાણીલીમડા સુધી, રાજકોટમાં મોડી રાત્રે સર્ચ ઓપરેશન, સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં દરોડા, કચ્છમાં કોમ્બિંગ, વડોદરા, આણંદ, સુરેન્દ્રનગર, ભરૂચ અને મોરબીમાં પણ પોલીસની મોટી સક્રિય ટીમો બની. સેંકડો લોકોની પૂછપરછ થઈ, અનેક લોકોના દસ્તાવેજોની ચકાસણી ચાલી અને જેમની પાસે ભારતીય નાગરિક હોવાના પૂરતા પુરાવા નથી તેમની સામે કાર્યવાહીનો રસ્તો ખુલ્લો થયો. પરંતુ અહીંથી શરૂ થાય છે સૌથી મોટો પ્રશ્ન: શું માત્ર ઘૂસણખોરોને શોધવાનું ઓપરેશન છે કે પછી પોલીસ હવે એવા નેટવર્ક સુધી પહોંચવા માંગે છે જે વર્ષોથી ખોટા આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને અન્ય દસ્તાવેજો તૈયાર કરીને આવા લોકોને સિસ્ટમમાં ભેળવી દે છે? કારણ કે કોઈ પણ વ્યક્તિ સરહદ પાર કરીને ગુજરાત સુધી પહોંચે છે, વર્ષો સુધી અહીં રહે છે, કામ કરે છે, ભાડાના મકાનમાં રહે છે અને ઓળખપત્રો પણ મેળવી લે છે, તો તેની પાછળ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ આખી ચેન કામ કરતી. આ જ કારણ છે કે આ વખતે તપાસ માત્ર લોકો સુધી મર્યાદિત નથી, પરંતુ તેમને આશરો આપનારાઓ, દસ્તાવેજો બનાવનારાઓ અને સ્થાનિક કડીઓ સુધી પહોંચવાની પણ ચર્ચા છે. અને હવે સૌથી મોટા સવાલો એ છે કે દર વર્ષે ગુજરાતમાં આવા સર્ચ ઓપરેશન થાય છે, દર વર્ષે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાય છે, દર વર્ષે ડિપોર્ટેશનની વાતો થાય છે, પરંતુ થોડા સમય પછી ફરી એટલી જ સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો કેવી રીતે મળી આવે છે? શું ખરેખર પોતાના વતન બાંગ્લાદેશ પાછા ફરે છે કે પછી કોઈ નવી ઓળખ સાથે ફરી સિસ્ટમમાં સામેલ થઈ જાય છે? શું સરહદ પાર કરીને ફરી ગુજરાત સુધી પહોંચવાનો કોઈ ગોઠવાયેલો માર્ગ કાર્યરત છે? અને સૌથી મહત્વનું તેમાં, શું ઓપરેશન ડેલ્ટા માત્ર એક અભિયાન છે કે પછી ગુજરાતમાં વર્ષોથી જમાવટ કરી બેઠેલા એક મોટા ગેરકાયદેસર નેટવર્કના પર્દાફાશની શરૂઆત? આ સવાલોના જવાબ હજુ તપાસના ગર્ભમાં છે, પરંતુ એટલું ચોક્કસ છે કે ગુજરાતમાં શરૂ થયેલું આ ઓપરેશન માત્ર ધરપકડ પૂરતું સીમિત નથી. આ એક એવી તપાસ છે જેના તાર કદાચ સરહદ પાર સુધી જોડાયેલા હોઈ શકે છે. અને હવે સૌની નજર રહેશે કે કાર્યવાહી માત્ર આંકડાઓ સુધી મર્યાદિત રહે છે કે પછી ઘૂસણખોરીઓના આખા નેટવર્ક સુધી પહોંચીને કોઈ મોટો ખુલાસો થાય છે. તમારું આ વિશે શું માનવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.